ખેડૂત મિત્રો, આપણે હું અત્યારે સૌરાષ્ટ્રની ખેતી તરફ લઈ જઈ રહ્યો છું. સૌરાષ્ટ્રની અંદર અમરેલી નામનો જિલ્લો, લીલિયા તાલુકાનું એકલેરા નામનું ગામ છે. અહીંયા પ્રગતિશીલ ખેડૂત છે ચંદુભાઈ મગનભાઈ બાબરિયા. એમણે નેટસપની પ્રોડક્ટની રેન્જ ઉપયોગ કરેલી છે અને ચંદુભાઈને કઈ કઈ પ્રકારે ફાયદા મળ્યા છે તો સંપૂર્ણ જાણકારી મેળવશું આપણે ચંદુભાઈ પાસેથી. નમસ્કાર. નમસ્કાર ચંદુભાઈ, હવે તમે તમારી ખેતીની અંદર નેટસપ કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો વપરાશ કરેલો છે? એનપીકે અને સેટનો. એનપીકે મિત્રો તમે વાંચી રહ્યા છો, એનપીકે ની બોટલો લિક્વિડ સ્વરૂપમાં છે પણ બેક્ટેરિયા બેઝ પ્રોડક્ટ છે, કોઈ કેમિકલ નથી આની અંદર. હવે આ સેટ અને એનપીકે ના કેટલા રાઉન્ડ કરેલા છે? એક જ રાઉન્ડ કરેલો છે. એક રાઉન્ડ છે. હા, એક જ રાઉન્ડ. માત્રા કેટલી હતી? આ બધી 100 ml નાખી છે. હવે ચંદુભાઈ, આટલો મોટો કપાસ થયો છે ને તમે એક જ વખત એનપીકે કેમ આપ્યું છે? કઈ સમજાતું નથી. બહુ વરસાદના કારણે અંદર અવાય એવું જ નહોતું. અતિ વરસાદના કારણે તમે કહો છો કે ખેતરમાં આવી શકાય તેમ નહોતું, બરાબર ને? એટલે તમે પૂરતી માત્રામાં આપી શક્યા નથી. એક જ વખત એનપીકે આપ્યું છે અને સેટ. પછી નેટસપ કંપનીની બીજી કઈ પ્રોડક્ટ તમે વપરાશ કરેલી છે? ટીમરીજ અને બાયો 95. સ્ટીમરીજ અને બાયો 95. હવે આની માત્રા શું તમે ઉપયોગ કરેલી છે? આ બાયો 95 5 ml પંપમાં અને સ્ટીમરીજ 15 ml. આના રાઉન્ડ કેટલા કર્યા છે? 3 રાઉન્ડ કરેલા છે. 3 રાઉન્ડ આના આ બે વસ્તુના કરેલા છે, પંપની અંદર સ્પ્રે કરેલો છે, બરાબર ને? હવે ચંદુભાઈ, આ રેન્જ આખી વાપર્યા પછી આમ તમારા કપાસની સ્થિતિ શું જણે છે? તમે જરા છોડની નજીક જાવ તો કપાસ એકદમ તંદુરસ્ત છે. તંદુરસ્ત કપાસ છે. હવે ચંદુભાઈ, તમારી હાઈટ કેટલી છે? મારી હાઈટ 6 ફૂટ છે. આ કપાસનો છોડ તમે પાછળના છોડ સીધા જરા કરો તો સહેજ પાછળ જાવ તો સીધા કરો એટલે મારા હાઈટ પ્રમાણે હાથ ઊંચો કરો ત્યાં બાય. મિત્રો, આ ચંદુભાઈની હાઈટ મુજબ છોડની તમે હાઈટ જોશો તો લગભગ 8 ફૂટ તો કમસે કમ છોડની હાઈટ દેખાઈ રહી છે. હવે આની અંદર માલ કેવો લાગેલો છે? ફાલ ચાપા પુષ્કળ છે. જરા છોડનો તંદુરસ્ત છોડવા છે. છોડ તંદુરસ્ત છે. હા, ઓકે. અને ગ્રીનતા મતલબ આ છોડની કુણપ કેવી છે? કુણપ સારી છે અને હજી વધ ચાલુ છે. વિકાસ ચાલુ છે. વિકાસ ચાલુ જ છે હજી. હવે વિકાસમાં તો આ જોઈ રહ્યા છો મિત્રો કે ડાળીની એકદમ હજી ગ્રીનતા લીલી છે. ડાળી ઉપરનું જે ડોકું લીલું છે અને વિકાસ ચાલુ છે. પછી અહીંયા હા બતાવો. પછી ફાલ ચાપા જરા ગણીને બતાવો તો અહીંયા કેટલા ફાલ ચાપા કેટલા લાગેલા છે એક ડાળીની અંદર? જુઓ તો આ એક ડાળીની અંદર તમે જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 છે. 13 ચાપવા અને ઝીંડવા. મિત્રો, આના પાછા ઝીંડવા તૈયાર થઈ ગયા છે. ખેડૂત મિત્રો, તમને આઈડિયા છે કે ખેતરની અંદર જે કઈ ફાલ ચાપા કપાસમાં લાગે છે એમાંથી અમુક ટકા જ ફાલ ટકે છે અને બાકીનો ફાલ ખરી જાય છે. તો અહીંયા આજે તમે પરિણામ જોઈ રહ્યા છો. આમાં ફાલ કોઈ પણ જગ્યાએ તમને ખરેલો નહીં દેખાય, છતાં છોડની ગ્રીનતા છે. આ પાનની તંદુરસ્તી કેવી લાગે છે ચંદુભાઈ? એકદમ ગ્રીન છે. મિત્રો, તમે જોશો તો ખબર પડે છે કે મોટા ભાગના કપાસની અંદર પાનમાં કોકડ આવી ગઈ હોય છે. આજે થળિયા લગી પાન એકદમ કુણપ વાળું. હા મિત્રો, એ પણ જોઈ શકાય છે કે વાવણીની અંદર જે કપાસની વાવણી થઈ હોય ત્યારે જે લાગેલા પાન હોય એ જ પાનો અત્યારે એકદમ ગ્રીન છે. થડ સુધી તમે જોઈ રહ્યા છો. હા, એકદમ લીલા પાન છે. કોઈ પણ જગ્યાએ પાન પીળું પીળું હોય કે પાકી ગયું હોય એવું દેખાતું નથી અને ડાળીઓ હજી લીલી દેખાય છે. તો હજી કપાસનો વિકાસ થઈ શકશે. ચંદુભાઈ, આ કપાસ હજી કેટલો વધે? હજી તો 1.5-2 ફૂટ વધી જાય. 1.5 થી 2 ફૂટ વધશે. હવે આ તમારી જમીનનો પ્રકાર કેવો છે? આ ખારસું આવે અમારે. ખારસું એટલે એકદમ ચીકણી જમીન છે, ચીકાશ વાળી જમીન. મિત્રો, આ એકલારાના આથમણા વિભાગની જે જમીન છે, તમારા કોઈ સગાવાલા હશે તો તમે પૂછશો તો આઈડિયા આવશે કે આ એકદમ ખારો પાટ કહી શકાય છે. ખારા પાટની અંદર આ છોડનો વિકાસ એટલે ચમત્કાર સર્જાણો કેવું હોય તો કહી શકાય. ફૂટમાંથી પણ ડાળીઓ ફૂટે છે ને એમાં એ બતાવો તો ફૂટમાંથી ફૂટશે ને એમાંથી. મિત્રો, આને કહેવાય છે પેટા ડાળીઓ. એમાંથી પણ વિકાસ છે. ફાલ ચાપા લાગેલા છે. હા હા, 13-14 થઈ જાય. 13-14 ચાપા, ઝીંડવા અને આટલી બધી ડાળીઓનો જે તમે વિકાસ જોઈ રહ્યા છો. આખા ખેતરમાં ગમે મિત્રો, અહીંયા આખા ખેતરમાં આપણે કેમેરો મારી રહ્યા છીએ. કોઈ પણ છોડ તમને નબળો જોવા નહીં મળે. આ છે નેટસપની પ્રોડક્ટની તાકાત. ચંદુભાઈ, કેવું લાગે છે? ખેડૂતો જો આ માર્ગે ખેતીની અંદર વળે તો ઓછા થાય અને ઉત્પાદનમાં લાભ થાય. ઉત્પાદનમાં લાભ એટલે વધારો થાય, બરાબર ને? પછી જમીનમાં તમને કઈ ફાયદો દેખાય છે? જમીન પણ સુધરે કારણ કે એકદમ જમીન મોકળી રાખે છે, પોચી થઈ જાય છે જમીન. મિત્રો, ખરેખર આ શૂટિંગ પૂરું કરવાની ઈચ્છા ન થાય આ ટાઈપનું રિઝલ્ટ છે. તમે જોશો એટલે તમને પણ આઈડિયા આવશે. છતાં આપણે અહીંયા શૂટિંગમાં વિરામ લઈએ છીએ. ચંદુભાઈ, આ પરિણામથી તમને સંતોષ તો છે ને? પૂરો. સરસ સરસ. આ પ્રોડક્ટ વપરાય બધાને. આ પ્રોડક્ટ વપરાય, બરાબર ને? તો માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.